નો કોસ્ટ ઈએમઆઈ આ નામ સાંભળતા જ ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થઈ જતી હોય છે. ઘણા બધા લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે. એની અંદર નો કોસ્ટ ઈએમઆઈ નો ઓપ્શન આવતો હોય છે, જેમાં એમને લાગે છે કે ઈએમઆઈ ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી આપવાનું હોતું. પરંતુ યાદ રાખો કે આની અંદર હિડન ચાર્જીસ છે કે જે તમારા પૈસા અને તમારું ખિસ્સું બંને ખાલી કરી શકે છે. ત્યારે શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ નો કોસ્ટ ઈએમઆઈ એકચ્યુઅલમાં છે શું. એક ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ. તમારે એક ફોન લેવો છે જેની કિંમત 30,000 રૂપિયા છે, પરંતુ હવે 30,000 રૂપિયા તમારી પાસે રોકડા નથી, તો તમારી પાસે બીજો ઓપ્શન આપવામાં આવે છે, એ છે નો કોસ્ટ ઈએમઆઈ, જેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે. ડિસ્કાઉન્ટ કેટલાનું મળે છે? 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે અને તમારો ફોન થઈ જાય છે 27,000 રૂપિયાનો. અને તમને એમ થાય છે કે નો કોસ્ટ ઈએમઆઈ તો સૌથી સારું છે, જેમાં તમને ઈએમઆઈ ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ પણ નથી આપવાનું હોતું અને ડાયરેક્ટ સસ્તો ફોન પણ મળી રહ્યો છે. પણ એક મિનિટ, આમાં એક પ્રકારનો હિડન ચાર્જીસ છે કે જે તમારે પહેલા સમજવો પડશે. આજકાલ નો કોસ્ટ ઈએમઆઈની એડવર્ટાઇઝમેન્ટ તમે ઘણી બધી જગ્યાઓ ઉપર જોતા હશો, જેમ કે બિલબોર્ડ ઉપર તમે આની એડવર્ટાઇઝ જોતા હશો. તો આની સાથે ઘણી બધી વખત ઓનલાઈન શોપિંગની વેબસાઇટ ખોલશો તો એની ઉપર પણ આ નો કોસ્ટ ઈએમઆઈની એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા જશો. અને આ નો કોસ્ટ ઈએમઆઈ આપણા મગજ ઉપર એટલી હદ બારે ચડી ગયું છે કે જેને જ કારણે નો કોસ્ટ ઈએમઆઈનો ઓપ્શન જ્યાં દેખાતો હોય છે ત્યાં આપણે એને સિલેક્ટ પણ કરી લેતા હોઈએ છીએ અને આપણે એ પણ નથી વિચારતા હોતા કે કેવી રીતના આખી પ્રોસેસ થાય છે. હવે જેવી રીતના મેં 30,000 રૂપિયાનો મોબાઈલ 27,000 રૂપિયામાં ખરીદો ને, એમાં એક હિડન ચાર્જીસ છે. હવે 27,000 નો મોબાઈલ છે ને, એને બે ભાગમાં વેચવામાં આવે છે. પહેલું મૂળ રકમ જે 25,000ની છે અને વ્યાજ બીજું 2,000 રૂપિયાનો. અને 2,000 નું જે ઇન્ટરેસ્ટ છે એની ઉપર 18% જીએસટી પણ લાગતું હોય છે, એટલે 360 રૂપિયા. અને બીજા 100 રૂપિયાથી લઈને 500 રૂપિયાનો પ્રોસેસિંગ ફી. અને જો ઈએમઆઈ નો સમય લાંબો હોય તો આનો ખર્ચ પણ વધી જાય છે. હવે સામાન્ય રીતે બે પ્રકારના ઈએમઆઈ તમને જોવા મળતા હોય છે. એક તો સામાન્ય રીતે જે સાદો ઈએમઆઈ હોય છે કે જેના ઉપર ડાયરેક્ટ ચાર્જ લગાવવામાં આવતો હોય છે, અને બીજો ઓપ્શન જે હમણાં ખૂબ જ 5 થી 10 વર્ષની અંદર ફેમસ થયો છે અને એ છે નો કોસ્ટ ઈએમઆઈ. એકચ્યુઅલમાં જે મૂળ રકમ છે એ તો 25,000 રૂપિયા છે, પરંતુ 2,000 ની ઉપર જે 18% જીએસટી લાગે છે અને બીજી પ્રોસેસિંગ ફી લગાડવામાં આવે છે, જેને જ કારણે જ્યારે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ આવશે ને ત્યારે તમને ખબર પડશે કે ફસાઈ ગયા. તો હવે શું નો કોસ્ટ ઈએમઆઈ એકચ્યુઅલમાં એક સ્કેમ છે? તો ના, એકચ્યુઅલમાં કોઈ પણ પ્રકારનું આ સ્કેમ છે જ નહીં. પરંતુ અહીં તમારે સમજવાનું છે, આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. આનાથી ગ્રાહકોને લાગે છે કે તેઓ સારી ડીલ મેળવી રહ્યા છે, પરંતુ હિડન ખર્ચ જેવા કે જીએસટી અને પ્રોસેસિંગ ફી હોય છે. આરબીઆઈ પણ કહે છે કે આવી ઓફર્સમાં વ્યાજની રકમ ઘણીવાર પ્રોસેસિંગ ફીમાં ઉમેરાય છે, એટલે આવી ઓફરમાં ફસાતા પહેલા થોડું ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે એક વખત નક્કી કરી જ લીધું છે કે નો કોસ્ટ ઈએમઆઈમાં જવાનું છે, તો આપણે સૌથી પહેલા એ સમજી લઈએ કે એવા કયા પગલાઓ છે કે જેને જ કારણે તમારો જે ખર્ચ છે ઓછો પણ થાય છે અને હિડન ખર્ચથી પણ તમે બચી જાઓ છો. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, જે જગ્યા ઉપર મોબાઈલની ડીલ લાગેલી છે, એટલે કે તમારે કોઈ પણ વસ્તુ લેવી છે એની ડીલ લાગેલી છે, તો સૌથી પહેલા એ સ્કીમ ઉપર નજર કરો અને જ્યાં સૌથી ઓછા ભાવે તમને આ ડીલ મળી રહી હોય ને એના ઉપર સૌથી પહેલા પસંદગી કરો. બીજો અને મહત્વનું, એની અંદર કેટલા જીએસટી લાગે છે અને એની સાથે પ્રોસેસિંગ ફી કેટલી છે એના ઉપર નજર કરો. અને ત્રીજું, ઈએમઆઈ સમયસર ભરો, જેનાથી આગળના સમયે બીજા કોઈ મોટા ખર્ચ તમારા માથે ન ભરાય. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે નો કોસ્ટ ઈએમઆઈમાં પણ અમુક હિડન ચાર્જીસ હોય છે કે જે તમારા ખિસ્સા ઉપર ભાર મૂકતા હોય છે અને તમારું બજેટ હલાવી નાખતા હોય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.